જય ચામુંડામાં, જય ખોડિયારમાં। જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા, તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો। તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે। તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। જન્મના મહિનાથી છોકરીઓના ઘણા રહસ્યો ખુલે છે। દરેક વ્યક્તિ જન્મના સ્થાન, સમય અને તિથિનું વિશેષ મહત્વ હોય છે। આપણા શાસ્ત્રોમાં જન્મના ચોઘડિયા અંગે અનેક વાતો કહેવામાં આવી છે। જન્મના આધારે તેના આવનારા જીવનમાં બનનારી ઘટના અંગે આગાહી કરી શકાય છે। આજે અમે તમારી સાથે સ્ત્રીઓના જન્મ સાથે સંબંધિત કેટલીક માહિતી શેર કરીશું જે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવી છે। જો કે એક વાત એ પણ છે જે શાસ્ત્રમાં જણાવી છે કે સ્ત્રીઓના સ્વભાવને આજ સુધી કોઈ જાણી શક્યું નથી, પછી ભલે તે ગમે તેવો મહાપુરુષ કેમ ન હોય। ચાલો જાણીએ જ્યોતિષ જ્ઞાન અનુસાર કે કયા મહિનામાં જન્મેલી છોકરી પ્રેમાળ છે અને કઈ જિદ્દી છે। 1. જાન્યુઆરી મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ સુંદર હોય છે। તે બહુ આકર્ષક હોય છે। તેનો રંગ ગોરો હશે, આંખો સુંદર હોય છે અને તેની સ્માઇલ મનમોહક હોય છે। તે સ્વભાવે હસમુખ હોય છે, સાથે આરામદાયક જીવન તેને આળસુ બનાવી દે છે। વૈવાહિક જીવનમાં નાની નાની બાબતોમાં મતભેદ બંને વચ્ચે ખટરાક ઉત્પન્ન કરી શકે છે। સારા કપડાની શોખીન, જલ્દીથી કંટાળી જવું, આસાનીથી ઉદાસીમાંથી બહાર ના નીકળવું। જો તેને કોઈ દુઃખ આપે છે તો તેની વેદનાઓમાંથી બહાર નથી નીકળતી। સંવેદનશીલ હોવાની સાથે આવી છોકરીઓ કારકિર્દી વિશે મહત્વાકાંક્ષી અને વ્યવહારિક હોય છે। તેઓ મજબૂત અને હિંમતવાન હોય છે। જો તે કંઈક કામ કરવાનું નક્કી કરે છે તો તે કામ પૂરું કરીને જ રહે છે। આવી છોકરીઓના વ્યવહારમાં ઉદારતા અને સ્વભાવમાં દયાની ભાવના હોય છે, સાથે જ તેનું મન આત્મવિશ્વાસથી ભરેલું હોય છે। 2. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ સમજદાર અને હોશિયાર હોય છે। તેઓ ખૂબ જ સુંદરતા સાથે આકર્ષક હોય છે, પણ શર્મીલી હોય છે। લક્ષ્ય સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવામાં સાહસિક હોય છે। સ્વતંત્રતાથી જીવવું પસંદ કરે છે અને જો તેને રોકવામાં આવે તો તે વિદ્રોહી બની જાય છે। અંદરથી પ્રેમાળ હોય છે પરંતુ દેખાવો કરતી નથી। ભરપૂર મિત્રો બનાવવાનું પસંદ છે। આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ શાંત સ્વભાવની હોય છે અને સાથે સાથે ખૂબ બુદ્ધિશાળી પણ હોય છે। આ મહિનામાં જન્મેલી છોકરીના જ્યાં લગ્ન થાય છે તે ઘર ખૂબ જ સારું હોય છે। આ સાથે આ છોકરીઓને ઘણી ખુશીઓ અને સમૃદ્ધિ પણ મળે છે। તેમની ગ્રહોની હિલચાલથી તેમના પરિવારોને પણ ફાયદો થાય છે। 3. માર્ચ મહિનામાં જન્મેલી છોકરીઓ સાચી, દિલની સાફ અને કોમળ હોય છે। તે મધુરભાષી હોય છે। તે ધનવાન અને પુત્રવાન હોય છે। તે વિશ્વાસુ પણ હોય છે। ધાર્મિક કાર્યમાં તે બહુ ભાગ લે છે। તેનો સ્વભાવ એવો હોય છે કે તે સામેવાળા વ્યક્તિએ કરેલું અપમાન મનમાં રાખે છે અને સમય આવે બદલો લે છે। આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે બહુ ભાગ્યશાળી સાબિત થાય છે। રહસ્યો છુપાવીને રાખે છે। તેમને શાંતિ અને એકાંત ગમે છે। તેઓ જે પણ કામ કરે છે તેમાં કુશળ હોય છે અને તેમના પર સરળતાથી વિશ્વાસ કરી શકાય છે। લાગણીશીલ સ્વભાવની હોય છે। એવું કહેવામાં આવે છે કે માર્ચ મહિનામાં જન્મેલી છોકરીઓ હૃદયથી ખૂબ જ સ્વચ્છ હોય છે। તેઓ સંબંધો જાળવવામાં ખૂબ જ પારંગત હોય છે
અને મુશ્કેલ સમયમાં પણ તેમના જીવનસાથીને છોડતી નથી અને તેમને ટેકો આપે છે. આ ઉપરાંત આ મહિનામાં જન્મેલી છોકરીઓ તેમના ખુશખુશાલ સ્વભાવ અને સકારાત્મક માનસિકતા માટે જાણીતી છે. 4 એપ્રિલમાં જન્મેલી છોકરીઓ સૌમ્ય હોય છે પણ ચાપલૂસ પણ હોય છે. તેઓ મજાકિયા, હસમુખ અને જિદ્દી સ્વભાવની હોય છે. સ્વભાવે ઘણી ગુસ્સાવાળી હોય છે. નાની બાબતોમાં ગુસ્સો કરવો તેનો સ્વભાવ બની જાય છે. આવી સ્ત્રીઓને ચતુર અને કામુક પણ બતાવવામાં આવી છે. તેનામાં સામેવાળા વ્યક્તિને પ્રભાવિત કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. તે જેટલી જલ્દી સામેવાળી વ્યક્તિને પોતાના મિત્ર બનાવે છે તેટલી જ જલ્દી દુશ્મન પણ બનાવે છે. તેમને વાતો કરવી બહુ જ ગમે છે. તેઓ આત્મવિશ્વાસથી ભરેલી અને પોઝિટિવ હોય છે. બીજાને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા રાખે છે. તેને રમત ગમત, હરવું ફરવું ખૂબ ગમે છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર આ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો આ મહિનામાં જન્મે છે તેમની ગ્રહોની ગતિ ખૂબ જ ઝડપી હોય છે, જે તેમને સફળતાની ટોચ પર લઈ જાય છે. તેમના જીવનમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી અને તેઓ જે છોકરા સાથે લગ્ન કરે છે તેનું નસીબ પણ ખુલ્લું પડે છે. તેઓ ખૂબ જ સક્રિય અને ગતિશીલ હોય છે, પરંતુ કેટલીકવાર તેઓ એવી વસ્તુઓ કરે છે જેનો તેમને પોતાને પસ્તાવો થાય છે. માનસિક રીતે મજબૂત હોય છે. જો તેના વિશે સંબંધ નિભાવવાની વાત કરવામાં આવે તો તેઓ સંબંધ નિભાવવા માટે બધું જ ત્યાગ કરી દે છે. તેઓ સરળતાથી પ્રેમમાં પડતા નથી, પરંતુ જ્યારે તેઓ પડે છે ત્યારે તેઓ તેને ખૂબ ગંભીરતાથી નિભાવે છે. 5 મે મહિનામાં જન્મેલી છોકરીઓ હઠીલી અને કઠોર દિલની હોય છે. તેઓ પ્રબળ ઈચ્છાશક્તિ અને ઉચ્ચ વિચારોથી ભરેલી હોય છે. તેઓ સરળતાથી ગુસ્સે થઈ જાય છે. તે અન્ય લોકોને આકર્ષે છે અને તેમને કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવું ગમતું નથી. આ મહિનામાં જન્મેલી છોકરીઓ છોકરાઓ તરફ શરમાળ હોય છે. સાહિત્ય અને કલાની પ્રેમી હોય છે. 6 જૂન મહિનામાં જન્મેલી છોકરીઓ શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ મિત્રો બનાવવાનું ખૂબ પસંદ કરે છે. ફ્લર્ટ સારી રીતે કરે છે. ફિલ્મોની વાત કરીએ તો આવી છોકરીઓ ફિલ્મ માટે પસંદગી ધરાવે છે. તેણીના સારા દેખાવને કારણે હિરોઈન બનવાની ક્ષમતા ધરાવે છે. જૂન મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર આ મહિનો બાળકના જન્મ માટે શુભ માનવામાં આવતો નથી, પરંતુ જો આ મહિનામાં છોકરીનો જન્મ થાય છે તો તેને માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેઓ તેમના જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરે છે અને તેમને સારા પરિણામો પણ મળે છે. 7 જુલાઈમાં જન્મેલી છોકરીઓ સાથે રહેવાનું લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ આ મહિનામાં જન્મેલી છોકરીઓને સમજાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેઓ બીજાની સંભાળ રાખે છે, પરંતુ ટૂંક સમયમાં તેને ખોટું પણ લાગી જાય છે. માફ કરી દે પણ ક્યારે ભૂલતી નથી. જ્યાં સુધી તમને ઉશ્કેરવામાં ન આવે ત્યાં સુધી તેને ગુસ્સો આવતો નથી. નકામી વસ્તુઓ તેમને ગમતી નથી. જ્યાં સુધી તણાવગ્રસ્ત અથવા ઉત્સાહિત ન હોય ત્યાં સુધી મોટા ભાગની છોકરીઓ શાંત રહે છે. તેઓ કઠિન પરિશ્રમ માટે ઘણું સન્માન કરે છે. પ્રામાણિક અન્યની લાગણીઓ વિશે ચબનાવવા ક્યારે કોઈના પર બદલો લેવાનું વલણ ધરાવતી નથી. તેઓને ખોટા મિત્રો બનાવવાનું પસંદ હોતું નથી. 8 ઓગસ્ટમાં જન્મેલી છોકરીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર હોય છે. તેઓ પોતાને કાબૂમાં કરી શકતી નથી. દરેક વસ્તુઓને બારીકાઈથી સમજવી તેના સ્વભાવમાં હોય છે.
આમ તો તે હસમુખ સ્વભાવની હોય છે, પરંતુ નાની નાની બાબતોમાં ગુસ્સો પણ કરે છે. કોઈ પણ કાર્ય હાથમાં લે તો તેને પૂરું કરીને જ રહે છે. આ ઉપરાંત જીવનમાં આવેલી નિષ્ફળતાથી ક્યારેય ડરતી નથી. તેઓ નરમ હૃદય ધરાવે છે. તેઓ ખૂબ જ વાતો કરનારી બોલકી હોય છે. તેઓને સંગીત પસંદ છે, પણ અભ્યાસથી કંટાળી જતી હોય છે. તે આકર્ષક છે, હિંમતવાન હોય છે. તેમની પ્રશંસા કોઈ કરે તો તેને ખૂબ જ ગમે છે. તેઓને સ્વતંત્ર રહેવું ખૂબ જ ગમે છે. તેઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ વધારે મિત્રો બનાવવાનું પસંદ કરતી નથી. 9 સપ્ટેમ્બરમાં જન્મેલી છોકરીઓ ઉતાવળમાં નિર્ણયો લે છે અને પછી પસ્તાવો કરે છે. માનસિક રીતે મજબૂત અને નીડર હોય છે. વ્યવહારમાં કુશળ હોય છે અને બીજાની સમસ્યાઓનું સમાધાન કરવામાં માહિર હોય છે. તેમની યાદશક્તિ સારી હોય છે. ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે. 10 ઓક્ટોબર મહિના જન્મેલી છોકરીઓને વાતચીત કરવાનું ખૂબ પસંદ હોય છે. તેઓ એવા લોકોને પ્રેમ કરે છે જેઓ તેમને પ્રેમ કરે છે. તેઓ ક્યારેક જૂઠું પણ બોલી નાખે છે. તેમને ગુસ્સો ઝડપથી આવે છે. તેમની માટે મિત્રો મહત્વપૂર્ણ છે, પણ ક્યારેક ખોટું પણ લગાડી લે છે અને ઝડપથી માની પણ જાય છે. તેઓ ખૂબ જ હોશિયાર અને ચાલાક હોય છે. 11 નવેમ્બરમાં જન્મેલી છોકરીઓ ઈમાનદાર હોય છે. બધા તેમની તરફ આકર્ષિત થઈને ખેંચાઈને આવે છે. તેઓ ભીડમાં એકલી ઊભી રહે છે. આ મહિનામાં જન્મેલી મહિલાઓ શ્યામ રંગની અને સરળ સ્વભાવની હોય છે. આ સ્ત્રીઓમાં શંકા કરવાની બીમારી હોય છે. સાથે તે પોતાના કામ પ્રત્યે થોડી બેપરવાહ હોય છે. તેના આ જ સ્વભાવને કારણે તેને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ પૈસાની બચત કરવાના મામલે તે બહુ હોશિયાર હોય છે. આ મહિનામાં જન્મેલી છોકરીને ખૂબ જ ભાગ્યશાળી, સમૃદ્ધ અને મક્કમ માનવામાં આવે છે, પરંતુ તેનું નસીબ તેને ત્યારે જ ટેકો આપે છે જ્યારે તે સખત મહેનત કરે છે. તેઓ દુનિયાની બહાર વિચારે છે. તેમની કામ કરવાની રીત સંપૂર્ણપણે અલગ છે, જે દરેકને અસર કરે છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓ વફાદાર હોય છે. 12 ડિસેમ્બર મહિનામાં જન્મેલી છોકરીઓ રાષ્ટ્રભક્ત, વફાદાર અને મહત્વાકાંક્ષી હોય છે. તેઓ ખૂબ જ દૂર સુધીના લાંબા વિચારો કરવામાં માહિર હોય છે. તેઓ ખુશ મિજાજની હોય છે અને વાતો કરવામાં કુશળ હોય છે. તેઓ માટે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તેની માટે સામનો કરવા હંમેશા તત્પર રહે છે. તેમની તાર્કિક ક્ષમતા તેમને મહાન બનાવે છે. ડિસેમ્બરમાં જન્મેલી છોકરીઓ ખૂબ જ ઈમાનદાર હોય છે. તેઓ જીવનમાં ક્યારેય ખોટી જીવનશૈલીને મહત્વ આપતી નથી. તો મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.